મારી મમ્મી બીમાર હતી, ખૂબ જ બીમાર હતી. ઘરમાં પૈસા પણ નહોતા. માનતી જ નથી કે ભૂવા કોઈ કામ કરે. હું તો ભૂવાનો કોઈ માનતી જ નથી. માને હું કોઈ ભગવાન દુનિયામાં છે કે નહીં, હું પગે. નમસ્કાર મિત્રો, નવી સિરીઝમાં તમારું સ્વાગત છે. આપણે આ સિરીઝમાં બતાવીશું બધાની વિચાર શક્તિ, અલગ અલગ વિચાર શક્તિઓ વાળા માણસો. તો આજે આપણે મળીએ છીએ, એક બેનને મળવા છે, એમનું નામ બી પૂછી લઈએ આપણે. તમારું નામ શું? નમસ્કાર, મારું નામ છે લક્ષ્મીબેન. તો તમારે આ ભગવાનની વિચાર શક્તિમાં તમારે શું કહેવું છે પબ્લિકને? હું તો એ જ માનું છું કે ભગવાન છે અને નથી પણ. નથી એનું ઉદાહરણ તમે આપી શકશો આ ઓડિયન્સને? છે, હું કહું છું કે જો આપણે મનથી શ્રદ્ધા રાખીએ કે ભગવાન છે પણ નથી, આપણે મને વિચાર કરે કે હવે આ કામ કરવું જ છે, આપણે ડર રહીએ કે આપણે કામ કરવું જ છે, તો આપણે કરી શકીએ. પણ ભગવાન પર છોડીશું તો કામ થવાનું છે? નહીં થવાનું. નથી થવાનું. પણ હજારો પબ્લિક, હજારો ભૂવા છે દુનિયામાં, હજારો પબ્લિક જે આવે છે આ બધી, તો કેવી રીતે જઈ શકા ભૂવા? હું તો માનતી જ નથી કે ભૂવા કોઈ કામ કરે. હું તો ભૂવાનો કોઈ માનતી જ નથી. માને તો આપણે બસ આપણે કાર્ય ને આપણે જ બસ, બીજું કઈ નહીં. તો તમે માનતા નહીં, પણ હજારો પબ્લિક માનવાનું મેન કારણ શું? લોકો લાખો રૂપિયા ભૂવાના પગ નીચે મૂકવા પર ગરીબના 10 રૂપિયા નહીં આપતા, એનું કારણ શું? દરેકના મનની વિચારધારા અલગ અલગ હોય છે. તો દોસ્તો, આમને એમ કેવું છે કે બધાની વિચારધારા અલગ અલગ. મારું તો એક જ કેવું છે, હજારો પબ્લિકની અલગ અલગ વિચારધારા છે, તો હજાર પબ્લિક ત્યાં આવીને જે ભૂવાને લાખ રૂપિયા આપી શકતા હોય તો ગરીબને 10 રૂપિયા કેમ નહીં? મારે તો આ જ પૂછવું છે. અને આટલા બધા માણસમાં આપણે કોઈ એક જવાબ આપી દેતા હોય તો આપણે ઓડિયન્સને બતાવીએ કે કોણ જવાબ આપશે આમાં.